ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય જોહાર, જય આદિવાસી મિત્રો. મસ્ત મજાની સવાર થઈ ગઈ. આપણે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે ને ચા પાણી પણ કરી લીધા છે ને હવે કંઈક કામ કરશું. આજે મકર સંક્રાંતિ છે. હેપી મકર સંક્રાંતિ, હેપી ઉત્તરાયણ ને પક્ષીઓનું ધ્યાન રાખજો મિત્રો, બરાબર ને પતંગો સગાવજો. અમે પણ સગાવવાના છે પતંગો. એવું છે મિત્રો, છોકરાઓનું ઉત્તરાયણ કહેવાય, તો બધાને હેપી ઉત્તરાયણ. મારવા આવ્યા હતા તો કેરી જોવા મળી ગઈ. જો મિત્રો, અહીંયા કેરી લાગી ગઈ. આ મસ્ત મસ્ત મજાની કેરી લાગી છે. તો મિત્રો આપણે વાડીમાં આવી ગયા છે રીંગણા ઉતારવા. આજ મહેમાન આવ્યા છે ત્યાં, આમ ત્યાં બેઠા છે શેઠને, તેમને રીંગણા મોકલવાના છે તો રીંગણા ઉતારીએ. અને આમ જો દક્ષા અહીંયા પાલક ઉતારે છે, વેદાંત વાહે રોપે છે. એવું છે મિત્રો. એમાં છે ને રીંગણા તોડતા હતા, આટલા રીંગણા તોડી નાખ્યા, ડોલ ભરાઈ ગયો. શેઠને દેવાના છે ને એટલે એટલા રીંગણા તોડ્યા છે. હવે ગરમી લાગવા માંડી મિત્રો, બહુ ગરમી લાગે. તો આમ તો પવન છે, પણ રીંગણીમાં ભરાય ને એટલે બફારો પકડે એટલે ગરમી લાગે મિત્રો, એમ થાય છે. અહીંયા જો મેડમ આમ હજી પાલક જ તોડે છે. તો મિત્રો જો દક્ષા પતંગ લૂંટે, જો ને પતંગ આમ જાય છે. અહીંયા દોરો આ રહ્યો મારા હાથમાં આવ્યો, આ દોરી છે જો. દક્ષા પતંગ લૂંટી લીધી જો મિત્રો, પતંગ સગાવે જો આમ. અહીંયા પતંગ हाय दोस्तों, गुड इवनिंग, जय श्री कृष्ण, जय माताजी, जय जोहार, जय आदिवासी बधाने. तो आज उत्तरायण છે, બધાને મકર સંક્રાંતિની શુભકામના. ને આપણે આવી ગયા છે વાડીની અંદર, બધું ઉપાડીએ છે. ધાના ને બધું અશ્વિન ઉપાડે છે, આમ બેઠા છે. એ મૂળા ઉપાડે છે, ધાના ઉપાડી દીધા છે ને પાલક ઉપાડી નાખ્યો, રીંગણા એવી નહીં નાખ્યા. હવે આપણે મૂળા ઉપાડવા આવ્યા છે અને થોડા ઘણા મૂળા ઉપાડી નાખ્યા છે ને આ લસણ હવે ઉપાડવાનું છે. આમ લસણ છે, આ બધું લસણ ઉપાડી નાખીએ. અને આજે ઉત્તરાયણ છે એટલે શેઠ અમારા આવ્યા છે પ્રોગ્રામ કરવા, તો બધું મોકલાવાનું છે એટલે આપણે ઉતારવા બધું બહુ ઉતાર્યું છે બધું. તો એ પછી તમને દેખાડશું, ઘરે બધું મૂકી આવીશું. અને આમ અશ્વિન આવે છે હાલતા હાલતા હાલતા. આમ પાણી અમે વાડી મૂકી, આ બાજુ ભેજ પકડ્યો હોય ને, હે ને. હા દોસ્તો, બધા ધ્યાન રાખજો ઉત્તરાયણની. હા મિત્રો, ગળાનો કપાઈ જાય, ગળાનો કપાઈ જાય, પક્ષી બક્ષીનું બધા ધ્યાન રાખજો મિત્રો. અને ઢાબા પર ચગાવતા હોય ત્યારે બહુ ધ્યાન આપજો. બધાને નિમ્ર વિનંતી કરું છું હું. તમે નમ્ર વિનંતી કરો છો. ધ્યાન રાખ. હવે પવન હમણાં જો કેવો મસ્તીનો નીકળ્યો છે. સવારમાં પવન પતંગમાં આમ 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 કરતા પાછા પાછા ઢાબા પરથી નીચે પડી જવાય, એટલે હું કહું છું. આપણે મસ્ત મસ્ત ડોડા ખાવાના છે રાત્રે. જો ને આ ડોડા કેવડા મોટા થઈ ગયા, મસ્ત થઈ ગયા ને. હવે એટલે પકડ, ફોન પકડ. બેઠાડું કેટલા દાણા હજી પેઠા જ નહીં, એ બતાવે જો આવા છે નાના, બહુ નાના છે. જો ને હજી વાર છે, હજી વાર છે મિત્રો. હજી 10 દિવસની વાર છે, 10 દિવસની. પછી તો ફૂટે નહીં મિત્રો, ખાવા નહીં થાય એટલા. પછી ખાવા નહીં થાય. હમણાં પહેલા ખાવા થાય, પછી ખાવા જ નહીં થાય, એવું થાય. તો ચાલો આપણે આ લસણ થોડું ઘણું ખેંચી લઈએ ને. લસણ ખેવાનું છે, ચાલો ખેંચી લઈએ ફટાફટ. છે ને લસણ ઉપાડવા માંડી છે. અહીંયા જો આમ ઉપાડે છે, આમ અહીંયા ઉપાડવા માંડી છે. આમ લસણ પારવવાનું હોય ને, આને પારવવું પડે તો બીજું અમુક રહી જાય ને, એને મોટી ગાંઠો થઈ જાય મિત્રો, એટલે પારવી દે તો સારું. શું કહો છો? બીજું મોટું થવા દેવાનું, બીજું લીલું ખાવાનું, એવું છે. ને બધું આપણે લીલું ખાવા માટે, સૂકું ખાવા માટે, આખો ક્યારો ખાવા જેવો થઈ ગયો. આમ જો ને મસ્ત ભજીયા માટે બહુ સારું થઈ ગયું લસણ. હા જો ને, દક્ષા બતાવે તમને. હવે ખાધા જેવું થઈ ગયું, મસ્તીનું મસ્તીનું. દોસ્તો પતંગ લૂંટી લૂંટીને છોકરા ભૂકા થઈ ગયા.
હા બે ગયા હનમાહી અંધારું છે દેખાતું નથી થોડું લાઈટ રોટલી છે અને બટેકા ને રીંગણાનું શાક છે. બપોરનું છે બહુ બપોરનું ભૂખ લાગી એટલો ઢગલો કર્યો ને 50 કે 80 હશે પતંગ એટલી બધી છે. હજી જગે જ છે પતંગ. પતંગની કલર ઢગલો કર્યો ને એટલે થાકી ગયા એટલે પગે બહુ દુખે છે. થાકી પગે ગયા બહુ દુખે છે. હું કર્યું પગે બહુ દુખે છે પગે બહુ દુખે એટલી વીની એટલે છે ને આ રોટલી શાક ને રીંગણા બટેકાનું શાક ખાઈ લેવી ને વેદુ મોબાઈલ ભરે દેખે વેદુ એ બહુ પતંગ વીની બૂટ ચડાવીને તો જો અંધારું થઈ ગયું ને તો આમ હજી પતંગ નીચે પડે છે એ પડે જો એટલી પતંગ આવે ને વીની ન હકે એટલી પતંગ આવે છે ને આમ બધા અમારા સેટને આવેલા છે આ બધી ગાડીઓ છે આમ બધી ગાડી મૂકેલી છે આજે પ્રોગ્રામ છે ઉત્તરાયણનો તો અહીંયા આવેલા છે હે ને માહી દાદા આવેલા છે ને ભરત દાદા બસ દાદા આવેલા છે માહીના આપણે હાલો ખાવા માંડો હા હા અને પ્રિયા તમારે જમવું નહીં જોબુ છે હાલો આવું છું હાલ આવી બધાને ગુડ ઇવનિંગ કહી દે બધાને ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ બાપા સીતારામ તો હવે ખાઈ લ્યો ચાલો આવી ગયું છે જમવામાં શું છે તમને બતાવો હું તો સામે જમી આવ્યો દક્ષા આટું લઈ આવ્યો છું પકોડું છે પકોડું છે વેદાંશ ખાય છે પકોડું ખાવે દો એની મમ્મીને આપી દીધું ને પછી અહીંયા શું છે બીજું શું છે પકોડા મરચા પટ્ટી અને આ ઓલા કુંભાનિયા કુંભાનિયા મેથીના છે ડુંગળીના તો છે કાંદાના છે અને પેલા બટાકા વડા છે પટ્ટો સાસ છે જમી લે દોસ્તો હાલો બધા જમવા એને ઊભા થઈ ગયા મિત્રો ને કરી દીધું તાપણું જો ચૂલામાં મિત્રો તાપણી કરી દીધી છે થોડી ઠંડી લાગે છે તો તાપીએ એમ તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈએ તમને કેવો લાગ્યો કમેન્ટમાં કહેજો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બરાબર ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો મળીએ નેક્સ્ટ વિડીયો બાય.